जय श्री कृष्ण वाला वैष्णव परशोत्तम भगवान की जय। आज वार्ता करवा जई रही छूँ ते देराणी जेठाणी थी। देराणी एटली भोળી ने सासू ससरानी एटली सेवा करे हवारे नावा जाए सासू ससरा आवे ता गरम गरम रसोई। अरे वाह, આવી રીતના આખો મહિનો નવડાવ્યો સાસુ સસરાને, બહુ સેવા કરીએ। હવે મહિનો પૂરો થવાના આગલા દિવસે રોજ નાવા જાય ને ત્યારે કામળી જેવો ટુવાલ આપે, એટલે ટુવાલમાં હાલે અને નીતરી જાય ગરમ હોય એટલે દાદા દાદીને વજને ન લાગે, એટલે એ કામળી જેવું લઈને આવે ને પછી બાયણા ઉપર નાખે। હવે આજે મહિનો પૂરો થવાનો તો ને આગલા દિવસે કામળી બાયણા ઉપર નાખી, એની હેઠે બરાબર કોઠી હતી ખાલી। ભગવાનને કરવું ને આખી રાત ટપ 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 થયા। સવારમાં જોવે તા તો હીરા માણેક ભરાઈ ગયા આખા, અને હું તો ભગવાન પરસોત્તમ ભગવાન દાદા દાદીની સેવા કરી તો ફળી ગયા। પછી તો ભાઈ ઓલી તો જેઠાણી કે આણે કર્યું ને એવું જ મારે કરવું। હજી તો એમ કહી દીધું કે ભાઈ જો આવતો પરસોત્તમ મહિનો તો હું જ નવડાવીશ। અરે બાપા નવડાવજે ને દેરાણી કે, એમાં પણ 3 વર્ષ છે વાટ જોતી હતી ક્યારે પરસોત્તમ મહિનો આવે। પરસોત્તમ મહિનો પાછો 3 વર્ષે આવ્યો તે આવો એક દી અગાઉ તેડી આવી, અહીંયા રહેજો હો, તમારે આમ કરજો હો। પછી ભાઈ નદીએ નાવા જાઓ એને જ મોટું ગોદડું આપ્યું ભગવાન ઓલી બાઈ કામળી ભોળા ભાવે આપી હતી, આણે મોટું ગોદડું આપ્યું, ગોદડામાં પાણી બહુ નીતરે ને એટલે ઉપડે નહીં બિચારાતે નાઈને આવે તા। એમ કરતાં પરસોત્તમ મહિનો પૂરો થયો। હવે આગલા દિવસે જેને નિસ્વાર્થે હતું એને ભગવાને દીધું, અને આ તો કે ગોદડું તમે હવે મૂકો ઓલી ઘઉંની કોટી ઉપર છેલ્લા દિવસે, અને વળતે દીએ જોવે તા તો ઘવે એના હળી ગયા અને કોઠી ઓગળી ગઈ। છોકરા લપટીને પડે ને માથું કૂટીને રોવા બેઠી। એ તો કૂળ એને ધૂળ ભોળા ભાવે કર્યું।